चलो ध्यान आपो। प्रकरण नंबर 4 पेज नंबर 5 ऊपर पहलो प्रश्न आपेलो है कि एक रेखा आपी है y बराबर x, तो एना परना कोई पण बिंदुનું स्वरूप खाली जग्या है। लखू छुं आखो प्रश्न। y बराबर x परना कोई पण बिंदुનું स्वरूप खाली जग्या है। ऑप्शन आप्या छे a, a 0, a c आप्यु छे a, 0 અને d આપ્યું છે a, જો હવે આની અંદર એવું છે કે બિંદુનું સ્વરૂપ ખાલી જગ્યા છે y બરાબર x। આમાં એક સિમ્પલ જુઓ ને તો બી તમને આરામથી ખબર પડી જાય કે ભાઈ y અને x બંને કેવા છે, સરખા છે। જો આનો મતલબ તો એ જ થાય ને y બરાબર x, એટલે તમારો x અને y બંને કેવા હોવા જોઈએ, સરખા હોવા જોઈએ। શું લાગે તમને કોણ આવે? એક સિમ્પલ આન્સર છે એ આવે a, બરાબર। આ બીજા બધા ના આવે એની અંદર, તો આનો જવાબ આવશે a, તમે y ની જગ્યાએ a મૂકો તો x ની જગ્યાએ પણ તમને શું મળશે? a મળશે। ડન છે આટલું? ચલો આગળ જુઓ। બીજું એક સુરેખ સમીકરણ આપ્યું છે x બરાબર 5, y બરાબર 2। એક ખાલી જગ્યા છે, બરાબર। કયા સુરેખ સમીકરણનો ઉકેલ, બરાબર, આનો ઉકેલ માંગ્યો છે। આનો જે ઉકેલ આપણે ઉકેલ જોઈએ છે, તો નીચેનામાંથી ખાલી જગ્યા છે। તમે જો ઓપ્શન નંબર a, b, c અને d એની અંદર તમે જોશો તો ઉકેલ એટલે કોને કહેવાય કે જ્યારે તમે એની અંદર કિંમત મૂકો અને તમને જમણી બાજુ વાળો જવાબ મળે। આનો સાચો જવાબ c છે અને આપણે ચેક પણ કરી લઈએ। x + y બરાબર 7, સાચો જવાબ કયો છે? આ c। કિંમતો મૂકો અને તમને જમણી બાજુ વાળો જવાબ મળવો જોઈએ। ચાલો x બરાબર 5 મૂકો અને y ની જગ્યાએ તમે મૂકો 2। 5 + 2 કેટલો મળે જવાબ? 7। ચાલો આવ્યો કે ના આવ્યો? તો આ જવાબ સાચો થાય। એટલે એનો અર્થ એવો છે કે જ્યારે તમે કિંમત મૂકો છો x અને y ની જગ્યાએ તો તમને જમણી બાજુ વાળો જવાબ 7 મળે છે। તો એનો ઉકેલ થયો એવું કહેવાય, બરાબર। ત્રીજું જુઓ। ચાલો ત્રીજા નંબરનો પ્રશ્ન જુઓ। એક સુરેખ સમીકરણ આપ્યું છે 2x + 3y બરાબર 6। એનો આલેખ y અક્ષને ખાલી જગ્યા બિંદુમાં છેદે। આપેલ સમીકરણનો આલેખ y અક્ષને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે। ધ્યાન આપો પ્રશ્ન નંબર 3 માં આપણને સમીકરણ આપ્યું છે 2x + 3y બરાબર 6। એનો આલેખ y અક્ષને ખાલી જગ્યા બિંદુમાં છે। ધારો કે આ રીતે આપણને x અક્ષ અને y અક્ષ આપેલી હોય અને આપેલ જે રેખા છે એનો આલેખ તમને કંઈક આ રીતે મળે, તો આ જગ્યાએ y અક્ષને છેદે છે। y અક્ષને છેદતું હોય તો હંમેશા એનો x કેવો થાય? 0 થાય અને એનો y કંઈક ને કંઈક મળે। પણ એટલું વસ્તુ યાદ રાખવાનું કે y અક્ષને છેદે તો એનો x શું મળે? 0 મળે। એટલે અહીં x આપણે કેવો લઈશું? 0 લઈશું। હવે આ સમીકરણની અંદર કિંમતો મૂકીએ। 2 x ની જગ્યાએ મૂકો 0 + 3y બરાબર 6 માટે 2 × 0 શું થઈ જશે? 0 થઈ જાય। તો 3y બરાબર 6। y બરાબર કેટલા મળે? 3 કઈ જશે? ભાગાકારમાં 6/3, તો y બરાબર આપણને કેટલા મળે? 3 દુ 6। એટલે x 0 અને y
2 એટલે કે 0,2 બી એ સાચો જવાબ આવે. ધ્યાન આપો પ્રશ્ન નંબર 4 ઉપર. સમીકરણ આપ્યું છે 3y - 2x - 60 = 0. તો એનું y સ્વરૂપ આપણે શોધવાનું છે. એનું y સ્વરૂપ. y સ્વરૂપ એટલે કઈ નવું નહીં. અહીં આપણે y ને સૂત્રના કરતા કરી દેવાના. આ 3y વાળું પદ આપણે આ બાજુ રાખીશું. બીજું બધું બરાબરની પેલી બાજુ મોકલી દો. આ -2x ને તમે પેલી બાજુ મોકલો તો +2x. -60 ને પેલી બાજુ મોકલશો તો +60. y ને સૂત્રના કરતા કરવાના છે. 3 કઈ જશે? આની નીચે ભાગાકાર. તો y બરાબર 2x + 60 છેદમાં શું લખાશે? આ તમારો જવાબ છે. એકદમ સિમ્પલ. y બરાબર 2x + 60/3. ઓપ્શન બી સાચો આવશે. જો પાંચમો હવે. f બરાબર ખાલી જગ્યા હોય તો f બરાબર ખાલી જગ્યા હોય તો f બરાબર 9/5 c + 32 માટે f બરાબર c થાય. એકદમ સિમ્પલ છે. આમાં પણ આપણને શું કીધું છે? f બરાબર શું થશે? c થશે. કે જ્યારે તમે f ની વેલ્યુ ખાલી જગ્યા આમાં અહીં ધ્યાન ના આપશો. આના આ બંને ઉપર ધ્યાન આપો. આપણે એક કામ કરીએ. આ c જે છે એ c ની કિંમત કોના જેટલી છે? f જેટલી. તો હું અહીં જે આ c દેખાય છે એની જગ્યાએ હું f મૂકી દઈશ. બરાબર છે ને? ચાલો. f બરાબર 9/5 આયો c. ત્યાં શું મૂકી દઈએ? f મૂકીશું. +32. હું એક કામ કરું છું. આ +32 છે એને બરાબરની આ બાજુ લઈ આવું. -32 એના બરાબર 9f/5. આ વત્તા f છે એને બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો -32 બરાબર. હવે શું થશે? જો આ 5 ભાગાકારમાં છે ને નીચે, તો આ 5 ક્રોસ ગુણાકાર થશે f સાથે. એટલે 9f - 5 નો f સાથે ગુણાકાર 5f. અહીં ગુણાકાર થઈ ગયા પછી આખાના છેદમાં હવે આપણે 5 લખી શકીએ છે. -32 બરાબર 9f માંથી 5f બાદ કરીએ તો 4f વધે. 4f છેદમાં 5. આપણે f ની કિંમત જોઈએ છે તો આ જે f છે એને સૂત્રના કરતા કરીએ અને બીજું બધું બરાબરની આ બાજુ મોકલી દઈશું. માટે 5 ભાગાકારમાં છે તો 32 સાથે ગુણાકારમાં જશે. એટલે -32 × 5. 4 એની સાથે ગુણાકારમાં છે તો અહીંયા આવશે તો કઈ જશે? ભાગાકારમાં જશે. ભાગ્યા 4 બરાબર. આ બાજુ કોણ વધ્યું હવે? માત્ર f. છેદ ઉડશે. જુઓ 4 8 32. 8 × 5 = 40. એટલે f બરાબર આપણને કેટલા મળશે? -40 મળશે. કયો ઓપ્શન છે? ઓપ્શન ડી.